ને મિત્રો મજામાં. મિત્રો આપણે ગુજરાતના સાંસ્કૃતિક વારસો એના સ્થળો એના વાત કરીએ છીએ. એમાં ચાંપાનેર એ બહુ મહત્વનું સ્થળ છે અને એના વિશે આપણી પાસે માહિતી હોવી જ જોઈએ. તો આગલો વિડીયો તમે જોયો જ હશે, એને ખાલી રિફર કરી લઈ કે ચાંપાનેરની વાત આવે તો ચાપવાળો પાવો હે ને, આધુનિક પાવો, અને એમાં 5 ચાપ હલે છે એવી વાત. અને બાદમાં એ પણ ખબર છે કે જો બગડે તો એ બિલકુલ ન ચાલે. એમાં 2-4 ચાપ પણ જો બગડી જાય તો બિલકુલ ન ચાલે. બસ આ એક સંદર્ભ મસ્ત જ, જેથી કરીને આપણે એને લગતા પ્રશ્નો જાણી લેવાના છે. તો રિફર કરી લઈએ. યસ, ચાપ પાવાની 5 હાલે, બાદમાં બગડે 2-4 તો ન ચાલે. યુ નો. તો મિત્રો તમને ખબર છે કે ચાપ એટલે શું હતું? યસ, ચાંપાનેરની વાત છે. પાવા એટલે પાવાગઢની તળેટીની વાત છે, ત્યાં આવેલું છે. 5 એટલે પંચમહાલ જિલ્લો પણ છે. હાલે એટલે હાલોલ તાલુકો પણ છે. બાદમાં તો એ પણ તમને ખબર છે કે જે બગડે, મોહમ્મદ બેગડો, એણે બાદમાં જે એનું નામ આપ્યું હતું તો એ પણ તમને યાદ છે. શું આપ્યું હતું? મોહમ્મદાબાદ. અને 2 પછી જો 2 ડોટ છે અને પછી 4 છે તો 2004 એટલે 2004ની અંદર યુનો એટલે કે યુનેસ્કોએ પણ એને વૈશ્વિક વારસાની અંદર પણ એને સ્થાન આપેલું છે. બસ આટલી વાત મહત્વની છે. ત્યાં જોવા જેવું જો કહીએ તો 3 વસ્તુ, જામી મસ્જિદ છે, એ જ રીતે મોતી મસ્જિદ છે અને કિલ્લો પણ છે. તો બસ મિત્રો, ચાંપાનેરનું મહત્વ આ રીતે મહત્વનું છે અને એને લગતા 2-5 પ્રશ્નો પૂછાય તો હવે તમને આવડી જશે. તો ચલો પેન ઉઠાવો અને પ્રશ્નોના જવાબ આપી દો. પ્રશ્ન પહેલો, ચાંપાનેર ગામ કયા ડુંગરની તળેટીમાં વસેલું છે? તો મિત્રો તમને ખબર જ છે કે ચાંપાનેર ગામ છે એ કયા ડુંગર? યસ, પાવાગઢ ડુંગરની તળેટીમાં વસેલું છે. બીજો પ્રશ્ન, ચાંપાનેર કયા જિલ્લામાં અને કયા તાલુકામાં આવેલ છે? વેરી ગુડ, પંચમહાલ જિલ્લો અને હાલોલ તાલુકો. યાદ આવી ગયું ને? 5 હાલે, ચાપ પાવાની 5 હાલે. ગુડ. કયા રાજાએ ચાંપાનેરને પોતાની રાજધાની બનાવેલ? યસ, મહમૂદ બેગડો. એણે ચાંપાનેરને પોતાની રાજધાની બનાવેલ. ચાંપાનેરમાં જોવાલાયક 3 બાબતો કેવી હોય તો કઈ કઈ? તો યસ, જામી મસ્જિદ, મોતી મસ્જિદ અને ઐતિહાસિક કિલ્લો. ફરીથી, જામી મસ્જિદ, મોતી મસ્જિદ, ઐતિહાસિક કિલ્લો. ત્યાર પછીનો પ્રશ્ન, વૈશ્વિક વારસામાં કઈ સાલમાં યુનેસ્કોએ ચાંપાનેરને સામેલ કર્યું? મિત્રો યાદ આવી ગયું ને? 2 પછી 2 ટપકા અને 4, 2-4. હા, તો 2004 એટલે કે 2004માં 2004 સાલની અંદર યુનેસ્કોએ ચાંપાનેરને સામેલ કર્યું. છઠ્ઠો પ્રશ્ન, મોહમ્મદ બેગડાએ ચાંપાનેરને કયું નામ આપેલું? તમને ખ્યાલ છે મોહમ્મદ બેગડાએ ચાંપાનેરને એક વિશિષ્ટ નામ આપ્યું હતું અને એ નામ કયું હતું? ગુડ, મોહમ્મદાબાદ. તો મિત્રો જો 6 સાચા છે કે કેમ? અને સાચા હોય તો રાજી થાજો, કારણ કે આવો પ્રશ્ન ક્યારેય પણ પૂછી શકે છે. ચાંપાનેર વિશે તમારે વિગત લખવી હોય, નાનકડી ટૂંકનોંધ લખવી હોય તો પણ હવે લખી શકશો. અને આપણને ખબર છે કે સ્થાપત્ય અને ઐતિહાસિક મહત્વ એમનું ખૂબ છે અને એટલે જ યુનેસ્કોએ 2004ની અંદર એને વૈશ્વિક વારસામાં પણ સામેલ કરી દીધો. તો મજા આવી મિત્રો? બસ મજા કરતા રહેશું, દરેક પ્રશ્નો આ રીતે જોતા રહેશું, આપણું જીકે વધારતા જશું. અને હા, જો 10મા ધોરણમાં હો તો 100માંથી 100 જે ટાર્ગેટ છે એને પણ અચીવ કરતા રહેશું. અરે હા, વલોણું બાકી રહી ગયું ને? ચલો આપી દો. તો મિત્રો ચાંપાનેરમાં આપણે જવાનું છે અને લીલાલેર કરવાના છે. પણ હા, પાવો જે આપણે સાથે રાખ્યો છે એની કેર પણ કરવાની છે. તો ચાંપાનેરની વાત આવે ત્યારે પાવો યાદ આવવો જોઈએ અને જે 5 હલે છે એની આપણે ખાસ કેર કરવાની છે, જેથી કરીને મ્યુઝિક છે એ પરફેક્ટ રહીએ, એટલે સંગીતનો પણ આનંદ સાથે રહીએ. તો ચાંપાનેરમાં
લીલા લેર, ચાંપાનેરમાં લીલા લેર પાવાની આપણે કરશું કેર. જી હા, કેર એટલે કાળજી. આપણે જરૂરથી કેર કરશું અને હવે તમે લોકો કેર કરવા જ માંડ્યા છો એટલે તો 100માંથી 100 ટાર્ગેટ રાખી અને કામ ઉપાડ્યું છે. તો મિત્રો નવા વિડીયો સાથે મળતા જ રહેશું, આનંદ કરતા જ રહેશું અને હા, તમારી આસપાસ છે એને પણ આનંદ કરવા સામેલ કરી જ દેજો. આવજો.